જે સમાચાર સામે આવી રહ્યા છે, ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની કવાયત હવે તેજ બની ગઈ છે। સવારે મંત્રીઓને મંત્રીપદ માટે ફોન આવવાના શરૂ થઈ ગયા છે। ઘણા બધા મંત્રીઓને અત્યાર સુધીમાં ફોન આવી ચૂક્યા છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતે ફોન કરીને જાણ કરી છે। પ્રફુલ પાનસેરિયાને ફોન આવતા તેમનું મંત્રીપદ હવે નક્કી માનવામાં આવી રહ્યું છે। તેમના સિવાય કુંવરજી બાવળિયાને પણ ફોન આવતા તેઓનું મંત્રીપદ પણ નક્કી હોય તેવું લાગી રહ્યું છે। તેમને રિપીટ કરાયા છે। પુરુષોત્તમ સોલંકી, કનુભાઈ દેસાઈને પણ ફોન આવ્યો છે અને તેમને પણ મંત્રીપદ મળી શકે છે। ઋષિકેશ પટેલને પણ ફોન આવતા તેમને પણ રિપીટ કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, આજે નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ છે। અનેક મંત્રીઓને ફોન આવી ચૂક્યા છે। શું અપડેટ મળી રહી છે હાલમાં? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે આજનો દિવસ ગુજરાત માટે, ગુજરાતની રાજનીતિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે। એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે સવારે 11:30 વાગે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાવા જઈ રહ્યો છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેને લઈને જો વાત કરવામાં આવે કૃષ્ણા, તો મુખ્યમંત્રી અત્યારે રાજભવન પહોંચ્યા છે અને રાજભવનમાં તેઓ રાજ્યપાલ સાથે જે પણ મુલાકાત કરવાના છે, જે પણ પૂર્વ મંત્રીઓના જે રાજીનામા લેવાયા હતા ને તેને લઈને તેઓ વાતચીત કરશે। આ ઉપરાંત સવારે 11:30 વાગે તમામ લોકોની નજર ખાસ કરીને મહાત્મા મંદિર ઉપર રહેશે કારણ કે 11:30 વાગે શપથ સમારોહ યોજાવાનો છે। આ તમામ બાબતોની વચ્ચે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે એ પણ સામે આવી ગયા કે રાજ્યની વાત કરવામાં આવે તો ડેપ્યુટી સીએમના પદ માટેની નામની જાહેરાત કરી દેવાઈ છે। હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવાયા હોવાનો સત્તાવાર રીતના અહેવાલ સામે આવી ગયો છે। એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે જ, પરંતુ તેમની જે નવી ટીમની વાત કરવામાં આવે તો ડેપ્યુટી સીએમ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીના નામની જાહેરાત કરવામાં આવી છે। એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નામની જાહેરાત કરી દેવાઈ। આ ઉપરાંત અન્ય મંત્રીઓની જો વાત કરવામાં આવે કે કોને ફોન આવ્યા, કોને ફોન નથી આવ્યા, કોનો સરવાળો થયો, કોની બાદબાકી થઈ, આ તમામ સમીકરણોની વાત કરવામાં આવે તો શરૂઆત જ્યારથી કરી ત્યારથી શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરવામાં આવી, સુરતથી કરવામાં આવી। પ્રફુલ પાનસેરિયાને મંત્રીપદ માટેનો ફોન આવ્યો। ત્યારબાદ વાત કરવામાં આવે તો કુમાર કાનાણી છે, મજૂરા વિધાનસભા બેઠક છે, તેમને પણ ફોન આવી ગયો। આ સાથે જ વાત કરવામાં આવે અન્ય મંત્રીઓની વાત કરવામાં આવે તો લવિંગજી ઠાકોરને ફોન આવી ગયો છે। આ ઉપરાંત રિપીટ થિયરીની જો વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલને પણ રિપીટ કરાયા છે। કનુભાઈ દેસાઈને પણ ફોન આવી ગયો છે, તેમને પણ મંત્રીમંડળમાં ફરીથી તેમનો સમાવેશ કરવામાં આવશે। એટલે આ જે બધા મંત્રીઓ જે છે તેમને પણ ફોન આવી ચૂક્યા છે। આ બધાનું મંત્રીપદ નક્કી છે। આમાંથી કેટલાકને કેબિનેટમાં સ્થાન આપવામાં આવશે અને કેટલાકને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવશે। હવે જોવાનું એ રહે છે કે અત્યારે ઓલમોસ્ટ 9:30નો સમય થઈ ચૂક્યો છે, ત્યારે હવે માત્ર ને માત્ર ગણતરીનો સમય બાકી છે અને કહી શકાશે કે 2 કલાકના અંતરાલ બાદ જ્યારે શપથવિધિ સમારોહ યોજાશે ત્યારે સત્તાવાર રીતના જે નવું મંત્રીમંડળ છે ગુજરાતનું તે આકાર પામશે। જી કામેશ, પ્રશ્ન એ પણ થાય છે કે નવું મંત્રીમંડળ છે તે શપથ ગ્રહણ કરવાનું છે। આપણે જો વાત કરીએ ભાજપ પ્રદેશ પ્રમુખની, જ્યારે તેમની પસંદગી કરવામાં આવી તો ઓબીસી માંથી તેમને પસંદ કરવામાં આવ્યા, તો મંત્રીમંડળમાં વિસ્તાર અને સમાજને કેટલું ધ્યાનમાં રાખવામાં આવી શકે છે જ્યારે 2027નું ઇલેક્શન છે ત્યારે તેને જોતા? બિલકુલ કૃષ્ણા, આપણે આ સમગ્ર મુદ્દાને છણાવટથી સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે દિવાળી સામે આવીને ઊભી છે તો મંત્રીમંડળનું વિસ્તરણ અત્યારે જ શા માટે અને કેમ અચાનક? એના જવાબની વાત કરવામાં આવે તો અત્યારે રાજ્યની જે પ્રવર્તમાન સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, આ સાથે જ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામે આવીને ઊભી છે। ત્યારબાદની જો વાત કરવામાં આવે તો 2027માં વિધાનસભાની ચૂંટણીઓ આવવાની છે। આ તમામ બાબતોને એક બાજુ જોવામાં આવી રહી છે, બીજી બાજુ જ્ઞાતિગત સમીકરણોની જો વાત કરવામાં આવે તો જિલ્લા સ્તરે અને તાલુકા કક્ષાએ આજની સ્થિતિની જે વર્તમાન સ્થિતિની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ લેવલ ઉપર ખૂબ જ ડેમેજ, ભાજપની જો વાત કરવામાં આવે તો ભાજપના શબ્દોમાં કહીએ તો જે ડેમેજ થયેલું છે, બરાબર, જ્યાં આગળ ક્યાંક સ્થાનિક સમસ્યાઓને લઈને લોકોનો આક્રોશ સામે આવી રહ્યો છે, લોકોનો રોષ સામે આવી રહ્યો છે, આ બધાને ઠારવા માટે જે જૂના નેતાઓ જે છે, જે લોકોએ ચૂંટીને જ પ્રતિનિધિ બનાવ્યા હતા તે લોકો જ ક્યાંક કામ નથી કરતા। આ તમામ બાબતોના લેખાજોખાની જો વાત કરવામાં આવે તો આ તમામ બાબતોને લઈને ભાજપ તો હંમેશાથી માઇક્રો મેનેજમેન્ટ માટે જાણીતું છે અને આ તમામ બાબતોનું રૂટ એન્ડ કોઝ એનાલિસિસ કરવામાં આવ્યું અને ત્યારબાદ
હવે જિલ્લા સ્તરે અને તાલુકા કક્ષાએ ગ્રાઉન્ડ લેવલ સુધી લોકોનો જે રોષ છે તે ઠારવા માટે અને તે લોકોને ખરેખરમાં પાયાના લોકો જે છે એમને પાયાની સુવિધાઓ મળી રહે, જે સ્થાનિક સમસ્યાઓ છે તેમાંથી તેમને મુક્તિ મળે અને વિકાસનો જે ભાજપનો જે વિકાસ મંત્ર જે છે બરાબર, ડેવલપમેન્ટની જે વાત છે તેને લઈને સબકા સાથ સબકા વિકાસની રણનીતિ સાથે દરેક જગ્યાએ જે પણ સ્થાનિક સમસ્યાઓ જે છે તેનો ઉકેલ મળે, આ તમામ બાબતોને લઈને એનાલિસિસ કરવામાં આવ્યું ને ત્યારબાદ હવે જે ચૂંટણી આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ત્યારબાદ 2027ની વિધાનસભાની ચૂંટણી, આ તમામ બાબતોને લઈને વિચાર વિમર્શ બાદ નક્કી કરવામાં આવ્યું કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. બીજી બાબતની કૃષ્ણ વાત કરવામાં આવે, ગુજરાત વિધાનસભાની વાત કરીએ તો 182 આપણા ધારાસભ્યો જે છે બરાબર, આ ઉપરાંત જે કેટલાક નવા જિલ્લા જે છે તેનો પણ ઉમેરો હાલ કરવામાં આવ્યો. હવે કેટલાક એ નવા જિલ્લામાંથી પણ કેવી રીતના એમને એ જિલ્લામાંથી જે પ્રતિનિધિઓ છે તેમને કેવી રીતના સમાવેશ કરાવવામાં આવે તે બાબત પણ ખૂબ મહત્વપૂર્ણ છે. સાથે જ હવે એ પણ જોવાનું રહેશે કે ગત જે જૂનું મંત્રીમંડળની વાત કરવામાં આવે તો 8 કેબિનેટના અને 8 રાજ્ય કક્ષાના મંત્રી હતા એટલે 16 અને મુખ્યમંત્રી એટલે 17નું જે આખું જે મંત્રીમંડળનું કદ હતું, હવે આ કદ જે છે એ વધારવાની વાત આવી રહી છે. કારણ કે જ્ઞાતિગત સમીકરણોનું એનાલિસિસ કરવામાં આવ્યું છે, તમામ જ્ઞાતિઓનો સમાવેશ થાય, તમામ જ્ઞાતિઓને ન્યાય મળે, જે ડેમેજ છે તે કંટ્રોલ થાય. ભાજપની માઇક્રો મેનેજમેન્ટની આ એક ખૂબ સારી સ્કિલ છે અને એ સ્કિલ હંમેશા માટે તમને જીત અપાવવામાં માહિર હોય છે. દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં હાઈકમાન્ડની વાત કરવામાં આવે, પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ કે જેઓ સર્વે સર્વા છે અને ગુજરાતનું તમામ મોનિટરિંગ દિલ્હીના લેવલથી થતું હોય છે, તમામ બાબતોનું મેનેજમેન્ટનું જે મોનિટરિંગ છે તે દિલ્હીથી થતું હોય છે. ત્યારે હવે ગુજરાતમાં આગામી સમયમાં જે જ્ઞાતિગત સમીકરણો જે છે, ઓબીસી છે, અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, આ તમામ જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને આ વખતનું નવું મંત્રીમંડળ જે છે તેને આકાર આપવામાં આવ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે. એટલે તમામ જે જ્ઞાતિના જે સમીકરણો છે તેને ધ્યાનમાં રાખીને આ તમામ બાબતોના જે લેખાજોખા તૈયાર કરાયા અને ત્યારબાદ હવે જે નવું મંત્રીમંડળ બની રહ્યું છે તે મંત્રીમંડળમાં તમામ જ્ઞાતિઓ જે છે તેમના જે પ્રતિનિધિઓને મહત્વ આપવામાં આવશે અને ત્યારબાદ આ જ્ઞાતિ જેવું હવે નવું વર્ષ શરૂ થશે, દિવાળી બાદ બેસતું વર્ષ, નૂતન વર્ષ અભિનંદન, લાભ પાંચમથી સારા કાર્યોની શરૂઆત, ત્યારબાદ તમામ મંત્રીઓને ગ્રાઉન્ડ લેવલે દોડાવવાની ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે. તમામ મેનેજમેન્ટ ફિક્સ થઈ ચૂક્યું છે, તમામ બેઠકોના દોરનું કેલેન્ડર જે છે એ પણ તૈયાર છે. ભાજપની માઇક્રો મેનેજમેન્ટની નીતિના ભાગરૂપે આ તમામ બાબતો એડવાન્સમાં જે ચાલવાની નીતિ છે ખૂબ તેમને સફળતા અપાવનારી છે અને જેને લઈને હવે જેવું નવું વર્ષ શરૂ થશે એટલે તમામ ભાજપના નેતાઓ જે છે પોતાના પ્રદેશમાં પોતાના ક્ષેત્રમાં જશે, ત્યાંના લોકોની પાયાની સમસ્યાઓનો ઉકેલ લાવશે અને ત્યાંથી એમની નવી સફર શરૂ કરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણી સુધી આ જે સિલસિલો જે છે તેને આગળ વધારશે. એટલે કહી શકાય છે કે ભાજપ કેવી રીતના આગામી ચૂંટણીઓમાં જીત મેળવશે, કેવી રીતના સ્થાનિક સ્વરાજમાં જીત મેળવશે, કેવી રીતના વિધાનસભાની ચૂંટણીમાં તેમની માઇક્રો મેનેજમેન્ટ રણનીતિ છે, આ તમામ બાબતોને લઈને આજનો દિવસ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે નવા મંત્રીમંડળનું આખું વિસ્તરણ કરવામાં આવશે, તમામ જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. કેટલાક કૃષ્ણ આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે કેટલાક મંત્રીઓને રિપીટ કરવામાં આવે છે, જેમ કે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી છે તેમને પણ રિપીટ કરવામાં આવ્યા, કનુભાઈ દેસાઈ તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે બરાબર, અને હજી તો ફોનનો સિલસિલો યથાવત છે. એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર આ ચારેય ઝોનના જે સમીકરણો છે તેને ધ્યાનમાં રાખી અને હવે નવું મંત્રીમંડળ બનવા જઈ રહ્યું છે. 11:30 વાગે શપથ સમારોહ યોજાશે. કામેશ, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના નામની કેટલી સંભાવનાઓ જોવાઈ રહી છે? હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની વાત કરવામાં આવે, ઓબીસી સમીકરણની જો વાત કરવામાં આવે, હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો તેઓ વિરમગામના ધારાસભ્ય છે. અલ્પેશ ઠાકોરની વાત કરવામાં આવે તો અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર આ બંને નામો ચર્ચામાં હતા. છેલ્લા 72 કલાકથી આ નામો સ્થાનિક લેવલે પણ ખૂબ ચર્ચામાં હતા. અલ્પેશ ઠાકોરને તક મળી શકે છે. અગાઉની જો વાત કરવામાં આવે તો જ્યારે અગાઉ મંત્રીમંડળની જ્યારે રચના કરવામાં આવી હતી ત્યારે આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે અલ્પેશ ઠાકોરનું નામ તે વખતે પણ ચર્ચામાં હતું, ચેક સુધી ચાલ્યું હતું કે અલ્પેશ ઠાકોર મંત્રીપદ અપાશે, અલ્પેશ ઠાકોરને મંત્રીપદ અપાશે, પરંતુ લાસ્ટ છેલ્લી મોમેન્ટે ન આપી શકાયું. આજની વાત કરવામાં આવે તો આજે પણ ચિત્ર આ બાબતે સ્પષ્ટ થઈ ગયું છે કૃષ્ણા કે અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોર વચ્ચે જે રેસ હતી તેમાં લવિંગજી ઠાકોરને ફોન આવી ગયો છે. લવિંગજી ઠાકોરનું મંત્રીપદ તેમને મળવાનું નક્કી છે અને તેમના માટે તેમના નામની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. એટલે અલ્પેશ ઠાકોરનું મંત્રીપદ મળવાની શક્યતા અત્યારે નહીવત જોવા મળી રહી છે. જી જી જી, આભાર કામેશ.